નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. થોડા સમય પછી મહાશિવરાત્રિનો યોગ આવનાર છે. ત્યાર પછી ઘણી એવી રાશિઓ છે જેને ખૂબ લાભ થશે. આવો જાણીએ કે તમારી રાશિ આ રાશિમાં તો નથી. તો મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરીના રોજ છે. હવે 2 દિવસ પછી એટલે કે 17 ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ થશે. આ સૂર્યગ્રહણ કુંભ રાશિ અને ધનિષ્ઠા નક્ષત્રમાં છે. ગ્રહણ બપોરે 3:26 શરૂ થાય, સાંજે 7:57 સુધી ચાલશે. હવે ભારત દેશની વાત કરીએ તો આજે સૂર્યગ્રહણ છે ભારતમાં નહીં દેખાય, તેથી તેનો સૂતક કાળ પણ માન્ય નહીં રહે. હવે જ્યોતિષો કહે છે કે સૂર્યગ્રહણ કેટલીક રાશિઓ માટે અશુભ અને અમુક માટે શુભ સાબિત થઈ શકે. તો ચાલો એવી જાણીએ કેવી કઈ રાશિઓ છે જેના માટે શુભ છે. સૌથી પહેલા વાત કરીએ મેષ રાશિ. તો વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ફાયદાકારક સાબિત થાય. કારકિર્દીમાં ઉન્નતિ માટે નવી તકો થાય, કામકાજમાં પ્રમોશન મળે. ઉદ્યોગપતિઓ માટે આ સમય ખૂબ અનુકૂળ છે. તમારો નફો ટૂંક સમયમાં બમણો થઈ શકે. ચાલો વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિની કારકિર્દીમાં સારો વિકાસ થાય, નાણાકીય સ્થિતિ સુધરે, આવક વધે, ખર્ચ ઓછો થાય. જો ખેલ ગમત સાથે તમે સંકળાયેલા છો તો તમારા માટે આ સમય અનુકૂળ રહેશે. હવે વાત કરીએ સિંહ રાશિ. તો કામ ઉપર કેટલાક સકારાત્મક ફેરફારો તમારે થઈ શકે. પ્રમોશન મળી શકે, વ્યવસાયિક સોદો થઈ શકે, તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. પતિ પત્ની વચ્ચેનો પ્રેમ અને સ્નેહ વધે. એકંદરે તમારા માટે પણ આ સમય અનુકૂળ છે. હવે વાત કરીએ તુલા રાશિ. તો તુલા રાશિની આર્થિક સ્થિતિ મજબૂત રહે. જો પૈસા કશે અટવાઈ ગયા છે તો એ પાછા આવે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થાય. નવી નોકરી મળવાની શક્યતા સાથે વાહન અથવા મિલકત સંબંધિત ખુશીનો અનુભવ પણ થઈ શકે છે. હવે વાત કરીએ ધન રાશિ. તો સૂર્યગ્રહણ ધન રાશિના લોકોનું ભાગ્ય સુધારવાની શક્યતા છે. પૈસા મળી જાય અને એ પણ સરળતાથી. પરિવારના સભ્યોની સિદ્ધિઓથી ખુશ થવાય. નવું કામ શરૂ કરવા માટેનો આ સમય પણ ખૂબ સારો છે. સાથે ઘર અથવા મિલકત પણ ખરીદવાના યોગ બની રહ્યા છે. તો દર્શક મિત્રો, આ એવી રાશિઓ છે જે 15 ફેબ્રુઆરી પછી થનારા સૂર્યગ્રહણને લઈને ખૂબ ફાયદામાં રહેવાની છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.